મોટા મોટા ભાઈ ઢોક પેડેલા છે અત્યારે. કાગડો છે ભાઈ, જો કાગડા ને ટાંચે ભાંગી છે. બગા ફીસ છે ને થોડા થોડા નરસિંગા ને એવું બધું છે ભાઈ. દરિયામાં જવાનું હોય ને તો અમારે 10-15 દિવસ કે પછી 20 દિવસ સુધી દરિયામાં રહેવાનું હોય તો ભાઈ અહીંયા દુકાન તો ન હોય એટલે દુકાને થોડોક સામાન સ્ટોર કરીને જાય અમે. અત્યારે અમારો ફાઇનલી બધો સામાન લઈ લીધો છે. જો અત્યારે એટલી બધી સોડા લીધી, બાકીની દૂધની થેલી ને છાશ છે. અહીંયા દૂધની થેલી અહીંયા છે, અહીંયા છાશ છે. ચાલો થાય બોટે આપણી. તો મિત્રો આપણે આવી જશે ભાઈ કોલ્ડ રૂમની અંદર અને છે ને ભાઈ આપણી સોડાને ઠંડી કરવી પડે ને તો સોડા આપણી છે, અલીભાઈ સંદીપભાઈ ને પિયુષભાઈની છે. બાકી તમારો બરફ જોઈ લો અત્યારે. આ અત્યારે છે ને 6 ખાના ખાલી રાખે, એમાં માલ આવે ને તો એમાં માલ નાખવાનો હોય છે. બાકી તો દૂધ મેં રાખી દીધું ને ભાઈ આવ્યું છે ભાઈ ગેદરો. ગેદરો કેવું શું છે એ જે હોય તે. બાકી એ છે અત્યારે ફીસ મસ્ત મજાનું પડ્યું છે. તો ચાલો અત્યારે આપણે જઈએ ઉપર. મિત્રો બપોરનો સમય થઈ ગયો છે ને અત્યારે આવી જશે ભાઈ જમવા માટે. તો ભાઈ અત્યારે છે ભાત અને શાક બનાવેલું છે ભાઈ. મચ્છી છે, કેવાની મચ્છી છે? ધોમાની મચ્છી છે. તો ભાઈ ધોમાનું શાક છે ને ભાત છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. ફાઇનલી ભાઈ છે ને અત્યારે ભાઈ હાથેથી મચ્છી પકડવી પડે એમ છે ભાઈ. એક પકડી પણ લીધી તો બોયો છે ભાઈ, બોયો. ઓ માય ગોડ, અત્યારે ખાટી હવે બોયો આવી ગયો છે મસ્ત મજાનો. એને ભાઈ અત્યારે તરવા મૂકી દઈએ. તો આપણે છે ને અત્યારે બોટમાં છે પણ જારીથી આપણે માછલા પકડવાના છે. ખાવાનું તો કરું ને, બાકી તો અત્યારે તો અહીંયા બોટું બધી જ ખાલી થઈ ગઈ છે, બધી ભાગી ગઈ છે ને. બોટ ઉપરથી માછલા પકડ્યા ને તો એક જ ખાલી બોયો આવ્યો. અમે અત્યારે જવાનું છે ભાઈ દરિયે મચ્છી પકડવા. તો ચાલો કન્ટિન્યુ રહેતો ભાઈ. ફિશિંગમાં ક્યારે નીકળવાનું છે કંઈ ખબર નથી, પણ અત્યારે અમે જઈએ ભાઈ કાંઠે. ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ પાછા પોરબંદરના બારામાં. જોઈ લ્યો અત્યારે જાય છે હિતેશ. ભાઈ દારી મસ્ત મજાની ક્લેસ ને દારીથી પકડવાના છે બોયા. બાકી તો છે ને અમે શું કહે બોટ હતી ત્યાં તો માર્યું હતું તો એક જ આવ્યું હતું. અત્યારે આમાં જોઈએ કેટલા આવે છે. બાકી એટલે બધા ખારું પાણી છે ને જશું. અહીંયા તો અત્યારે મીઠું પાણી આવે છે નદીનું. મિત્રો બીજી પણ બોટ અહીં તો ચડી ગઈ ઉપર. અહીંયા કાલે પણ એક હતી, એ તો નીકળી ગઈ. પાછી આ બીજી પણ અહીંયા ચડી ગઈ. જોઈ લો ભાઈ યાર, ધ્યાન રાખો યાર. ફાઇનલી ભાઈ છે ને આ લોકો પાણીની અંદર જતા મચ્છી પકડવાને જવાય તબલામાં રાખી. આ ખોલી તો અમારે ન હોય તો અંદર પકડેલા છે. અને બારા પછી છે ને તમને બહાર કાઢીને પણ દેખાડતું બોટે. બાકી તો અત્યારે કેટલા પકડે નહીં આપણે જોઈએ. અત્યારે છે ને ભાઈ હવે આવી જાય છે ભાઈ પાછા બોટે. ત્યાંથી તો થોડાક માછલા પકડ્યા છો. આપણો પિયુષ ભાઈ બતાવો, બીજા બતાવો ને સારા માછલા યાર. આવા જ બધા પકડ્યા તમે યાર. આ ગેંગેડીને બોયા ને હા આ બોયા આપણે મજા આવે જોવાની. બાકી તો અત્યારે ફરી પાછા એક વાર આવી જાય છે ભાઈ બોટો. આ પીલાણ્યું છે ત્યાં ને હવે ત્યાંથી જારી કાંકરે હવે જોઈએ કેવા પકડે છે માછલા. તો ચાલો જોઈએ હવે કાંકરે થડી જાર્યું. પીલાણીઓમાં ના જવા દે તો સારું કહેવાય. ફાઇનલી ભાઈ છે ને નાની એક બે મછલી આવી છે. 3 આવેલી છે, 3 જો. તો આ રીતે ભાઈ એમાં છે ને ઝારમાં આવેલી છે. ઝાર એટલે આ છે ને ભાઈ અમારે શું કહેવાય, હા ઝારી છે, ઝારી. તો ધારીમાં આવ્યા તો 3 આવ્યા છે મછલી. જબલા ભરે જબલા. તો આ રીતના ભાઈ કોકરા આવે છે. કોકરા તો મસ્ત મજાના કોકરા આવે. કોકરા અત્યારે છે ને માછલા પકડવાનું તો કામકાજ ચાલુ છે, પણ અત્યારે છે ને ભાઈ પાછા આપણે આવી જશે બોટે, કેમ કે બોટે કામ છે. બાકી તો સંદીપભાઈ છે ને મસ્ત મજાનું આપણું મંદિર છે ને માતાજીનું, તો એમાં પેન્ટ કરી રહ્યા છે. એટલે કલર કરવો પડે તો જરીક મસ્ત લાગે એમ. બાકી અત્યારે છે ને આ પાછળથી છે ને એ અંદર સોટી જશે એટલે લગાડી દેશું. મિત્રો ફાઇનલી ફિશિંગ કરવા નીકળવાનું થઈ ગયું છે અત્યારે. જો અત્યારે એક ભાઈ આપણા ખંડેરાવાળા ભાઈ છે એની બોટ થાય છે, પ્રવીણભાઈની બોટ થાય અને આપણે મહેશભાઈ અત્યારે છે. અને અત્યારે અમે હવે નીકળવાના છે ભાઈ ફિશિંગમાં. ઘણા દિવસથી જવું કરતા હતા ને અત્યારે જો વાતાવરણ હવે ખુલ્લું થઈ ગયું ને અમે અત્યારે જઈએ છીએ ભાઈ. તો અત્યારે હું મોરા ઉપર આવી ગયો. મિત્રો પહેલી ફિશિંગ કરવા જ્યારે જઈએ ને ત્યારે મટકી છે ને ભાઈ દરિયામાં જઈ ને પધરાવી પડે. તો અત્યારે શાર્ક ટેન્ડલ છે ને એ નાખશે અત્યારે બારું વટી જાય પછી. તો ચાલો કન્ટિન્યુ રહેજો. બાકી તો હવે ખૂબ જ મજા આવશે વિડીયો જોવાની તમને. બાકી તો જો અત્યારે બંદર કેટલું ખાલી થઈ ગયું છે. મિત્રો અહીંયા જો મોટા ભાઈ ઢોક પેડેલા છે અત્યારે. જો અહીં 2 છે પાછળ, એની પાછળ પણ 2 છે. જો એવા ઢોક અહીંયા પડ્યા છે. બાકી તો અહીંયાથી બારું છે
અને નારિયેલ પણ ફોડવા પડે ને હવે મટકી પણ પધરાવી પડે. બાકી તો બધા મિત્રો અત્યારે અહીંયા આવી જાય છે. ટંડેલ ત્યાંથી બોટ હાકે છે ને જો હવે જઈએ છીએ અત્યારે બારાની બારા. ફાઇનલી છે ને ભાઈ અત્યારે જતા છે ને તો સામે પણ બોટું આવે છે ને અહીંથી અમારી બોટું પણ જાય છે. બાકી તો અહીંયા અત્યારે ખોડિયાલમાંનું મંદિર આવે છે ત્યાં આપણે નારિયેલ ફોડવું પડશે તો અહીંયા ફોડી નાખે આપણે સાઈડ ટંડેલ. બાકી તો આ બોટું બધી અંદર જાય છે. હા ભાઈ બાકી આ તો બધી બોટો અત્યારે ભાઈ પાછી બંદરમાં જાય છે. શેડા લઈને જાય છે. કાંઈક પ્રોબ્લેમ આવ્યો હશે કદાચ એટલા માટે. હમણાં વાવડા મોજાની જોઈ લ્યો આ બોટને અત્યારે ખેંચીને જાય છે. જો આ રીતે ખેંચીને જાય છે અંદર. તો અત્યારે તો ભાઈ મટકીને આ રીતનું કરી અને પાણીમાં પધરાવવાની હોય. જો બાકી તો અહીંયાથી હવે દરિયો સીધો જ તમને દેખાઈ રહ્યો છે ને એ રીતનો. અત્યારે મસ્ત મજાનો ભાઈ શાંત થઈ ગયો છે દરિયો. તો મિત્રો અત્યારે મસ્ત મજાનું ભાઈ પીલાણું જાય છે. તો નાનકડું એવું છે તો બહુ મસ્ત મજાનું જાય છે. અત્યારે એ પણ દરિયામાં જાય છે ફિશિંગ કરવા માટે. પાછળ આપણી પાછળ પણ ઘણી બધી બોટો અત્યારે નીકળે છે ને આપણે અત્યારે ફાઇનલી ભાઈ અત્યારે બારામાં પહોંચી જશું. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈ દરિયામાં. અને જો હાલું ડૂબ દેખાય ને ત્યાં આપણે બહુ આવતા વિડીયો બનાવવા. અત્યારે દરિયાની અંદર છે. જો સખત ભાઈ 2-3 દિવસ પછી અમને છે ને અત્યારે આવી જાય છે ભાઈ દરિયામાં. અને ભાઈ દરિયો અત્યારે શાંત થઈ ગયો ને ભાઈ ઓલ ઉપાડ્યો તો ભાઈ મસ્ત મજાનું. શું છે ભાઈ આનું નામ? કાગડો છે ભાઈ. જો કાગડાને ટાંચે ભાંગી છે. હા તો આ મોટો બધનો કાગડો આવેલો છે અને બાકી તો થોડોક બીજો માલ આવેલો છે એ તમને બતાવું. બાકી તો અમારા બધા રહી લો ખલાસી ભાઈ અત્યારે યાર પોટાલી સાઈડ જઈને પાડીએ ને આપણે. બાકી તો ભાઈ માલમાં અત્યારે છે ને બગા ફીસ છે અને થોડા નરસિંગા ને એવું બધું છે અત્યારે. તો માલ થોડોક વીછી લે. બાકી તો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો પાછા આવે ને આવશું નવા બ્લોગ સાથે. ઓકે બાય બાય.